પાટણ જિલ્લાના શંખેશ્વર ગામમાં ગટરના ગંદા પાણીથી પાનવેચા નગરમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। શંખેશ્વરમાં દેશભરમાંથી હજારો યાત્રાળુઓ દાદાના દર્શનાર્થે આવતા હોય છે। આ શંખેશ્વરમાં મોટી મોટી ધર્મશાળાઓ આવેલી છે। આ ધર્મશાળાના જે સંડાસ બાથરૂમ ગંદકીના પાણી છે। શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર બનાવેલ છે, જે ગટરમાં ગંદકીનું પાણી નાખવાને બદલે બારોબાર જ ચોમાસામાં વરસાદ વરસે તેના નિકાલ માટે જે અલગથી ખુલ્લી ગટર બનાવેલી છે એમાં નાખી દેવામાં આવ્યું છે। ખરેખર આ ગટરમાં જ્યારે વરસાદ વરસ્યો હોય ત્યારે જ આ પાણી આવતું હોય છે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પણ હવે તો આ ગટરમાં બારેમાસ ગંદકીનું પાણી આવે છે। આ ગંદકીના પાણીના કારણે બોલેરા રોડ ઉપર આવેલા પાનવેચા નગરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને પાનવેચા નગરના લોકો હવે કંટાળી ગયા છે કે હવે અમારે અમારા બાળ બચ્ચા લઈને જાવું ક્યાં। આ ગંદકીના કારણે જો આ પાનવેચા નગરમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અધિકારી અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। અમે વારંવાર સરપંચ, તલાટી અને મામલતદારને પણ રજૂઆતો કરી હતી, તે છતાંય આજ દિન સુધી કોઈ અમારી અરજ સાંભળવા તૈયાર નથી। જીટીવી ન્યૂઝ શંખેશ્વર, રાજુ પ્રજાપતિ।